જે રીતે આઈપલ્સની દિલીપભાઈ ઘણી બધી વાતો પરફેક્ટ અને જે નોલેજેબલ વાતો કરી છે કે આઈપલ્સ એક હેલ્થ માટે બહુ જ પાવરફુલ વસ્તુ આપણા દેશમાં ઇન્ડસ રિવર થ્રુ આપણને મળી. દોસ્તો, હું ચંદ્રેશ કાછિયા પ્રોપર બરોડાથી રહું છું અને બાય પ્રોફેશન ટ્રાન્સપોર્ટર છું. આઈપલ્સની જે રીતે વાત કરું તો આઈ થિંક આજે 2.5 વર્ષ થયા, એના કરતા બી ઘણો થોડો સમય થયો. તો આઈપલ્સની વાત કરું તો મારા પરિવારમાં ઓછામાં ઓછા મિનિમમ 40 થી 42 આઈપલ્સ મારા ઘરમાં યુઝ કરી છે. અને એના રિઝલ્ટની અગર વાત કરું તો મને પોતે સ્કિનથી પ્રોબ્લેમ હતો અને મારા વાળ ખરતા હતા ખાસા બધા. તો એનાથી મને પોતાને રિઝલ્ટ સારા મળ્યા છે. મારી બે બેબી છે, એને રેગ્યુલર હવે હું આઈપલ્સ પીવડાવું છું, તો એનાથી ઘણા બધા બેનિફિટ મળ્યા છે. મીન્સ કે આઈપલ્સની અગર વાત કરું તો એનો કોઈ જવાબ નહીં, લાજવાબ છે. અને મારા રેફરથી મેં અમુક લોકોને જેને આપ્યા છે, જેને કેન્સરમાં આપ્યા છે, અસ્થમામાં આપ્યા છે. અસ્થમાની અંદર મેં મહારાષ્ટ્રમાં મારા મિત્ર છે તુષાર પાટીલ, એને વારસાગત એક રોગ હતો અસ્થમાનો, જે 3 થી 4 આઈપલ્સ પીવાથી એકદમ નોર્મલ પોઝિશનમાં આવ્યા છે. તો કહેવાનો મતલબ એક જ છે કે આઈપલ્સ એન્ડ માયપલ્સ. થેન્ક યુ મેડમ, થેન્ક યુ સો મચ.